હેલો એવરીવન, હું છું પરીક્ષિત ગેડિયા અને મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ સ્ટડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં CITS RPL એક્ઝામ 2025 માટે તમામ માહિતી મેળવીને ઓનલાઈન ફોર્મ ભરવા માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું। સૌપ્રથમ આપણે CITS RPLના શેડ્યુલ વિશે થોડીક માહિતી મેળવી લઈએ। તારીખ 10/3/2025 થી 9/4/2025 દરમિયાન નિમીની વેબસાઇટ પર જઈ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। તારીખ 2/6/2025 થી 1/7/2025 દરમિયાન તમારી ઓનલાઈન ટ્રેનિંગ નિમી દ્વારા લેવામાં આવશે। આ ટ્રેનિંગ દરમિયાન તમારો ચાર્જ બીજા સ્ટાફને આપીને તમને ટ્રેનિંગ માટે ફ્રી કરવામાં આવશે। ઓગસ્ટ મહિનામાં તમારી નિમીની વેબસાઇટ પર જઈ ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે। સપ્ટેમ્બર મહિનામાં તમે નિમીની વેબસાઇટ પર જઈ તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો। આ મહિનામાં જ તમારે CBT એક્ઝામ ઓનલાઈન તથા ટ્રેડ પ્રેક્ટિકલ, ટ્રેડ મેથોડોલોજી વગેરે પરીક્ષા આપવાની રહેશે। ઓક્ટોબર મહિનામાં નિમી દ્વારા વેબસાઇટ પર તમારું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે। મોટાભાગે નિમી દ્વારા આપવામાં આવતી તારીખમાં કોઈ બદલાવ થતો નથી, તેથી આ તારીખને જ ફાઇનલ ડેટ સમજી તે પ્રમાણે તૈયારી કરવી। હવે આપણે ઓનલાઈન વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરતી વખતે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તેમજ કેવી રીતે કરીએ તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ। સૌપ્રથમ ગૂગલમાં સર્ચ બોક્સમાં RPL નિમી ઓનલાઈન લર્નિંગ લખીને સર્ચ કરો। હવે આ લિંક પર ક્લિક કરો અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંક પર ક્લિક કરશો એટલે આ વેબસાઇટ પેજ ઓપન થઈ જશે। વેબસાઇટમાં જરાક નીચે જશો એટલે તમને આ પ્રમાણે રજિસ્ટ્રેશન વિશેની માહિતી લખેલ દેખાશે। રજિસ્ટ્રેશન કરવા માટે આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખો। તમારું નામ ધોરણ 10 અથવા ધોરણ 12 અથવા ડિગ્રી સર્ટિફિકેટ મુજબ લખવાનું રહેશે। તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે એન્ટર કરવાનો રહેશે, જે એકવાર એન્ટર કર્યા બાદ તમે બદલી શકશો નહીં। તમારા એકેડેમિક અને ટેકનિકલ ક્વોલિફિકેશનની માહિતી ભરવાની રહેશે। હવે તમારે સોફ્ટ કોપીમાં ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે, જેમાંથી તમારી પાસે પાસપોર્ટ સાઇઝનો ફોટો, ટેકનિકલ ક્વોલિફિકેશન સર્ટિફિકેટ, એકેડેમિક ક્વોલિફિકેશન સર્ટિફિકેટ આ 3 ઉપલબ્ધ હશે। આ સિવાય બીજા 2 ડોક્યુમેન્ટ્સની પણ જરૂર પડશે, એક સ્પોન્સર લેટર અને બીજો EPFO, UAN કાર્ડ, ESI પ્રૂફ, જે તમને તમારી ITIમાંથી અરજી કરીને તમારે મેળવી લેવાનું રહેશે। જો તમે હાલમાં ફિક્સ પગારમાં હોય તો બીજું ડોક્યુમેન્ટ EPFO, UAN કાર્ડ, ESI પ્રૂફ તમારી પાસે હશે નહીં, તો આ કિસ્સામાં ફિક્સ પગારમાં હોવાથી તમારું ડોક્યુમેન્ટ બનેલ નથી તેવું ITI દ્વારા લખીને તમને સર્ટિફિકેટ આપવામાં આવશે, જે તમારે અપલોડ કરવાનું રહેશે। અને છેલ્લે તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે, જે ભરાઈ ગયા બાદ તમારા ઈમેલ આઈડી ઉપર તમારા પરીક્ષા ફીની રિસિપ્ટ આવશે, જે તમારે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી સાચવી રાખવી। ત્યારબાદ ITIમાં બિલ મૂકી ફીની રસીદ જોડી આ ફી તમે રિફંડ મેળવી શકશો। હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે આપેલ લિંક ઉપર ક્લિક કરી આપણે રજિસ્ટ્રેશન શરૂ કરીએ। સૌપ્રથમ તમારી માર્કશીટ મુજબ તમારું નામ અહીં લખો, તમારો મોબાઈલ નંબર અહીં લખો, તમારો ઈમેલ આઈડી અહીં લખો, તમારો પાસવર્ડ આલ્ફાબેટ અને નંબરવાળો તથા કોઈપણ પ્રકારના સ્પેશિયલ કેરેક્ટર વગરનો અહીં લખો। અહીં પાછો તે જ પાસવર્ડ એન્ટર કરો। હવે ગેટ OTP પર ક્લિક કરો। તમારા મોબાઈલ નંબર ઉપર અને ઈમેલ આઈડી ઉપર આવેલ 4 ડિજિટના OTPને વારાફરતી એન્ટર કરો। ત્યારબાદ વેરીફાઈ OTP પર ક્લિક કરો। હવે તમારે પર્સનલ ડિટેલ ભરવાની રહેશે। વ્યૂ એપ્લિકેશન પર ક્લિક કરી તમારી એપ્લિકેશન જોઈ શકો છો। ફિલ ધ પર્સનલ ડિટેલ્સ ફોર્મ નાવ પર ક્લિક કરી તમે તમારી માહિતી ભરવાનું શરૂ કરી શકો છો। એપ્લિકેશનમાં તમારે પર્સનલ ડિટેલ્સ, એડ્રેસ ડિટેલ્સ, એકેડેમિક ક્વોલિફિકેશન, ટેકનિકલ ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ ડિટેલ્સ, કોર્સ ડિટેલ્સ, સ્પોન્સરિંગ ITI ડિટેલ્સ વગેરે તમામ માહિતી વારાફરતી ભરવાની રહેશે અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે તમારો ફોટો, ITI દ્વારા આપવામાં આવેલ સ્પોન્સર લેટર, એકેડેમિક સર્ટિફિકેટ, ટેકનિકલ સર્ટિફિકેટ અને GPF ઓર EPF સ્ટેટમેન્ટ અપલોડ કરવાનું રહેશે। જો GPF ઓર EPF સ્ટેટમેન્ટ ના હોય તો ITI દ્વારા આપવામાં આવેલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે। અહીં ઓનલાઈન ફોર્મ ભરવા માટેની
તમામ માહિતી પૂરી થાય છે. આરપીએલને લગતું તમામ મટીરિયલ હું મારી ટેલિગ્રામ ચેનલ પર શેર કરી નાખીશ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. જય હિન્દ, વંદે માતરમ.